અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આ રિવ્યુ ધ પ્રેસ તમને અહીં રેયુનિયન ટાપુ ઉપર સેન્ટ ડેનીમાં પ્રગટ થતાં લે કોટિડિયન દૈનિક છાપું છે અને જોર્નાલ de Lille એ પણ એક દૈનિક અખબાર છે. તેમાંથી રેઝ્યુમે કરી એનો અવલોકન ટૂંકસાર બનાવી તમારી સામે રજૂ થઈ રહ્યો છે. કહેવત છે કે ગરદણીને ઢાંકણીમાં સૂજે પણ પાડોશીને આરીસામાં પણ ન સૂજે. દરેક માણસ પોતે પોતાના કામને જાણતો હોય, બીજાને શું ખબર પડે. 50 પોલીસીએ એટલે પોલીસ ખાતાના સિપાહીઓ, 50 પોલીસીએ તેમના કામ કરવાના ફળિયામાં જગ્યામાં ભેગા થઈ પોતાની ફરિયાદો પેશ કરી હતી. તેમને હડતાળ ગ્રેવ કરવાનો અધિકાર નથી. તેમની કોંજે છુટ્ટીના દિવસો અથવા આરામ કરવાનો ટાઈમ રોપોના વખતે આ મોકાને ગનીમત સમજી આવું કર્યું હતું અને તેમને તેમની સંધિકા એટલે પોલીસના સિપાહીઓના હક્કો માટે લડતા મંડળો તેમને ટેકો આપી રહ્યા હતા. તેમાંથી એક સંધિકાના માનદ મંત્રીએ કહ્યું હતું કે લા પોલીસ રેયુનિયોનેઝ એ malade. રેયુનિયન ટાપુ ઉપર પોલીસ ખાતું બીમાર છે. Ce n'est pas nous qui le disons, mais un psychologue qui a rencontré nos collègues. અમે આવું કહેતા નથી, પણ એક માનસશાસ્ત્રી એમ કહે છે કે જેમનાથી અમારા સાથીઓની મુલાકાત થઈ હતી. પોલીસની ફરિયાદોમાંની એક આ પણ હતી કે આંકડાની કાર્ય પદ્ધતિ વિશે બદગોઈ કરવામાં આવી, યાની કે પોલિટિક du chiffre. આ દેશમાં બીજા 200 સિપાહીઓ એટલે 200 પોલીસીએ પોલીસ ખાતાને જરૂર છે. દાખલાઓ પેશ કરવામાં આવ્યા. લેપોર ગામની અંદર 1600 કેસ છે, 1600 દોષીએ, પણ સામે ફક્ત 4 enquêteurs, 4 જ ફક્ત તપાસ કરનારા કામ કરી રહ્યા છે. સેન્ટ ડેની ખાતે જુઓ, બ્રોતાઇન કાંઠામાં પોલીસ ખાતાની ઓફિસ બંધ કરી દીધી અને સેન્ટ ફ્રાન્સવા લતામાં પોલીસ ખાતાની ઓફિસ પણ બંધ થઈ તે થઈ, પાછી ઉઘડી જ નહીં. અને લા મોન્ટાઇન દિશામાં પોલીસ ખાતાના મકાનો વેચવા માટે ખરીદનારની તલાશ થઈ રહી છે. રાતના જે પોલીસના સિપાહીઓ સેદેઈ આંટા ફેરા કરતા તે બંધ થઈ ગયું. ઘણી વખત એવું બને છે અને આ વાત કરતાં મારું દિલ દુખાય છે કે પોલીસની કોઈ ટુકડી હોતી નથી કે જે ગામમાં ચક્કર લગાવે, જ્યારે કે 1,50,000 જીવનું આ શહેર છે, 150,000 habitants. અખબાર આ શબ્દો છાપ્યા છે જેનો તરજુમો તમારી સામે રજૂ થઈ રહ્યો છે. ઘણી વસ્તુઓ ફરિયાદોની અંદર સામેલ હતી, જેમ કે પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારોની બક્ષિસ, ઇનામ, પ્રીમ મળે છે તે હદથી વધારે હોય. કામના સાધનો અને સ્થળો ભ્રષ્ટ અને પતન હાલતમાં, કોન્ડિશન de travail dégradé. આ બધું પોલીસના સિપાહીઓના ગુસ્સાનું કારણ હતું. તેઓ તેમની બાફ કાઢી લીધી છે. આ સમાચારો તમને રેયુનિયન ટાપુ ઉપરના પ્રગટ થતા અખબારોમાંથી અપાઈ રહ્યા છે. હવે રેયુનિયન ટાપુ છોડીને એ જ અખબારોમાંથી બીજા સમાચારો લઈને ફ્રાન્સ માતાની જમીન ઉપર પગ મૂકીએ. ફ્રાન્સની લોકસભા પાર્લામેન્ટ ચોક્કસ રીતે અપનાવી લીધી છે કે કોઈ પણ પ્રતિનિધિ, ડેપ્યુટે અથવા સેનાટર ને નગરપતિ, મેયર થવાનો હક રહેશે નહીં. 2 ફરજોમાંથી કઈ ફરજ તેને પસંદ કરવી છે તેના હાથમાં રહેશે, પરંતુ 2017ની સાલથી હવે બંને હોદ્દાઓ એક જ માણસ સંભાળે તે બનશે નહીં. હવે સરકારી બંધારણીય પરિષદ કોન્સાઈ કોન્સ્ટિટ્યુશનલ આ કાયદા માટે શું નિર્ણય લે છે તે બાકી જાણવાનું રહ્યું. 60%, 60% ડેપ્યુટે અથવા સેનાટર આવું કરતાં અત્યારે દેખાઈ રહ્યા છે. લોકસભામાં 577 ડેપ્યુટે, 577 વસ્તી તરફથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેસે છે. તેમાંથી 289 વોટ મળવા જોઈએ, પરંતુ 313 વોટ, 313 વોટ મળ્યા છે. 225 વિરુદ્ધ,
14 અબ્સ્ટેન્શન એટલે 14 ગેરહાજર રહ્યા અને 25 વેન્સેંગ ભાગ લીધો ન હતો. લોકસભામાં 577 ડેપ્યુટે એટલે 577 માંથી જેની સંખ્યા અગાઉ અપાઈ ગઈ 240 તો તેમના પોતાના ગામના નગરપતિ એટલે 240 તો એમાં મેયર છે. એક ડેપ્યુટે એક પ્રતિનિધિ આજ 33 વર્ષ થયા depuis 33 ans પોતાના ગામનો મેયર નગરપતિ છે અને 26 વર્ષ થયા depuis 26 ans પોતે આ ડેપ્યુટેનો હોદ્દો સંભાળ્યો છે. જે કોઈ એક વખત સત્તાની ખુરશી પર બેસે છે તે ઉઠવા માંગતો નથી અને ઉઠે છે તો ગિલબિલિયા થતાં જ રહે છે. સત્તા મળે છે ત્યારે સત્તાનો ઉપયોગ નહીં પણ કોઈ વખત અથવા તો વધારે ભાગે દુરુપયોગ પણ થતો હોય છે. આ બધી સત્તાની હું વાત કરી રહ્યો છું, ફક્ત ડેપ્યુટે કે મેયર નહીં. પછી 10 માણસોની ઉપર કેમ સત્તા ન હોય, નાની કે મોટી એસોસિએશન અથવા જમાત હોય. pouvoir abus de pouvoir માં બદલી જાય છે. l'amour est aveugle એમ કહેવાય છે કે પ્રેમ આંધળો છે, પણ pouvoir સત્તા હુકુમત એના કરતાં વધારે આંધળી છે. ન ભાઈને ઓળખે છે ન બાપને. હવે આપણે રેયુનિયન ટાપુ અને ફ્રાન્સ છોડીને આફ્રિકના મોટા ખંડમાં પગ મૂકીએ જ્યાં સુદાન દુ સુદનું એક દેશ જોવામાં આવે છે. સુદાન દુ સુદના ઝઘડાળુ યુદ્ધ ધરતો આંતરરાષ્ટ્રીય દબાણના લીધે ગઈકાલ અદિસ અબેબા એથિયોપી દેશ ખાતે યુદ્ધ વિરામ સેસે લે ફે ઉપર સહી કરી આપી હતી. પરંતુ આ 3 અઠવાડિયા થયા એથિયોપિયાના પાટનગરની એક લ્યુક્સ હોટલમાં ઠહેર્યા હતા અને તેમને કોઈ પણ ઉતાવળ હતી નહીં, જ્યારે કે તેમના દેશમાં જુલમ ક્રૂરતા વધી રહી હતી. લોકો માર્યા જઈ રહ્યા હતા. સુદાન દુ સુદમાં 15 ડિસેમ્બરથી depuis 15 décembre લઈને બંને પક્ષના મિલિટરો દેશના પ્રમુખ સાલ્વા કિર અને દેશના પદભ્રષ્ટ થયેલા માજી ઉપપ્રમુખ રિયેક મશારના લશ્કરો નવા જન્મેલા નાના દેશમાં લડી રહ્યા હતા. જ્યારે કે આ ડેલિગેશન અદિસ અબેબાની શેરાટન હોટલની અંદર મજાથી પોઢી રહ્યા હતા. ખર્ચ તેમના શિરે ન હતો. જે હોટલમાં સૌથી સસ્તું રૂમ હતું તે 330 યુરો 330 યુરો એક રાત દીઠ હતું. બંને વિરોધ પક્ષ હવે એકમત થયા છે કે ત્વરિત 24 કલાકની અંદર 24 heures આ અથડામણો જે ભાઈ વચ્ચે થઈ રહ્યા છે તેને ખત્મ કરવામાં આવે, જેના લીધે હજારો માણસો મોતને ભેટી ગયા છે અને 5,500,000 માણસો જેટલા સ્થળાંતરો દેપ્લાસે થયા છે. આ કરાર ઉપર ત્યારે સહી થઈ જ્યારે તેમને બીજી સસ્તી હોટલમાં બદલી કરવામાં આવ્યા. આવું આજનું દૈનિક વર્તમાન પત્ર પોતાના લખાણમાં જણાવી રહ્યું છે. ગયા સમાચારોની અંદર તમે એક દેશના નવીન તો સાંભળી ચૂક્યા છો કે ત્યાં એક કાંદીદા જે પ્રમુખ પદની ચૂંટણીમાં હારી ગયો તો કેટલાક કિલો વજનદાર એક પોટલો લઈને આવ્યો અને સેંકડો ફરિયાદો પેશ કરી પણ બધું રદ કરવામાં આવ્યું. એવી જ રીતે આ મોંઘી હોટલ કામ પતાવી શકી નહીં, નાની સસ્તી હોટલમાં કામ પતી ગયું. એટલે ઘણી વખત નાની દુઆ કબૂલ થાય છે, લાંબી દુઆ કબૂલ થતી નથી. નાની ચપટી જેવી દવા અસર કરે છે, મોટી અને મોંઘી દવાઓ કાંઈ કામ લાગતી નથી. આ અનુભવ બતાવી રહ્યું છે. હવે આપણે આફ્રિક છોડી અને બીજા નવીન જોઈએ અને એતાઝયુની USA યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જઈએ અને અમેરિકન સરકારનું એક રાજ્ય વહીવટી વિભાગ પોતાની દિલગીરી જાહેર કરે છે કે તેમની જમીન ઉપર આવેલું એક રાજ્ય ટેક્સાસ ગઈકાલ એક મેક્સિકના રહેવાસીને મોતની સજા આપી ફાંસી દઈ દીધી કે જે ધ્રોઆ ઇન્ટરનેશનલ
આંતરરાષ્ટ્રીય કાનૂન વિરુદ્ધ છે, જ્યારે કે તેના પોતાના રાજ્ય મેક્સિકના પરદેશમાં રહેનારા વકીલ અથવા એલચી વતી અધિકારો રાખે છે. département d'État અમેરિકન અફસોસ કરે છે કે ટેક્સાસનું રાજ્ય લેતા du ટેક્સાસ તેને મોત નિપજાવ્યું અને તેનો કેસ ફરીથી તપાસ્યો નહીં. હવે એક દિશા છોડી અને બીજા દિશામાં આવીએ. એતાઝયુનીથી આપણે ઉગમણી દિશા તરફ આવીએ કે જ્યાં યુક્રેન છે. જર્મન દેશની ચાન્સેલિયર એન્જેલા માર્કેલ ગઈકાલ યુક્રેનના પ્રમુખ વિક્ટર યાનુકોવિચ ઉપર દબાણ કર્યું છે, ટેલિફોન ઉપર વાત કરતા કે ત્વરિત જે કાયદાઓ ત્યાંના નાગરિકોને પ્રદર્શન કરવા માટે હદ મુકર્રર કર્યા છે અને સખ્ત કાયદા સખ્ત પગલાં છે તેને ખેંચી લેવામાં આવે અને વિરોધીઓ સાથે વાટાઘાટ સરખી રીતે કરીને નક્કર પરિણામો ઉપર પહોંચે. એન્જેલા માર્કેલ તેમની લાગણી વ્યક્ત કરી છે અને કિયેવ પાટનગરમાં જે હિંસકભર્યા વર્તનો થયા તેને જોરથી વખોડી કાઢ્યા છે. સરકારની જવાબદારી છે. તેણે વધુમાં કહ્યું કે બોલવાની સ્વતંત્રતાનું રક્ષણ કરે, લિબર્ટે d'expression, અને પ્રદર્શન કરનારાઓની જાનને બચાવે અને કોઈ પણ પ્રકારની બળજબરી જોર વાપરે નહીં, તેનો ઉપયોગ કરે નહીં. એટલે કે la protection de la vie. યુનિયન યુરોપિયનની વિદેશી પ્રધાન મહિલા ત્યાં સફર કરવા આવતા અઠવાડિયે ઈરાદો રાખે છે. ઇન્ટરનેટ ઉપર એક વિડીયો ફરી રહ્યું છે જેમાં એક જણ બતાવવામાં આવે છે બિલકુલ નગ્ન, કપડા વિનાનો, તું ન્યુ, બરફની અંદર ઠરી રહ્યો છે અને તેના ઉપર પોલીસના સિપાહીઓ તેના ઉપર મારપીટ કરી રહ્યા છે. યુક્રેનની સરકાર, મિનિસ્ટર de l'Intérieur, ગૃહ પ્રધાન માફી ચાહે છે આ વિડીયો બારામાં કે જેની ઉપર પોલીસના સિપાહીઓ જુલ્મ કરતા એવા કૃત્યો કરતા દેખાઈ રહ્યા છે કે જેને કદી સ્વીકારાય નહીં, જો કે તે બિલકુલ નગ્ન હાલતમાં છે. હવે આપણે ભારતની ભૂમિ ઉપર આવીએ. ત્યાંના એક ગામડામાં દેશના પૂર્વ દિશામાં આવેલું સુબાલપુર ખાતે એક 20 વર્ષની છોકરી કોઈ બીજી જ્ઞાતિ કોમ્યુનોતેના મર્દ સાથે પ્રેમ કરતા જોવામાં આવી તો બંનેને 25,000 રૂપિયા, 25,000 રૂપિયા, 300 યુરો દીઠ યાને 600 યુરોનું દંડ દેવામાં આવ્યું. બંનેને અલગ અલગ ઝાડમાં એકબીજાથી દૂર બાંધી દેવામાં આવ્યા. છોકરીના મા બાપ પણ આ સભાની અંદર હાજર હતા. છોકરીના મા બાપ પૈસા ભરપાઈ કરવાનો ઇનકાર કર્યો. તેમની સ્થિતિ એમ કરવા લાચાર હતી. એ ઇન્ડિયાના ગામડાની સમિતિના વડા, શેફ du conseil du village, પૂરી વસ્તીને હુકમ આપ્યો કે તેમની સજા રૂપે તેમનો બળાત્કાર કરવામાં આવે, યાને કે qu'elle soit violée. છોકરાને છોડી મૂકવામાં આવ્યો કેમ કે તેણે પૈસા ભરવા સ્વીકારી લીધું. સમિતિના વડા સહિત 13 માણસોને, 13 પર્સન પોલીસ જપ્ત કરી લીધી છે એવું આ મહિલાએ પોતાની ફરિયાદમાં લખીને સાબિત કર્યું હતું. અને વધુમાં તેણે જણાવ્યું હતું કે આ બળાત્કાર કરનારાઓ મારા બાપની ઉંમરના હતા. આ જવાન ઔરત અત્યારે હોસ્પિટલમાં ઈલાજ કરાવવા દાખલ થઈ છે. આવું અમાનુષી અને જુલ્મી વર્તનની સજા માટે અમુક ડેપ્યુટે તો આ 13 અપરાધીઓ, 13 પર્સનને તેમની વાસ્તે મોતની સજાની માંગણી કરી છે, પેન de mort. આવા અથવા એના જેવા બળાત્કારો ઇન્ડિયામાં અવારનવાર થતા રહે છે. પહેલાના સમાચારોમાં પણ આવી ગયું છે. પાકિસ્તાન ખાતે 2002ની સાલમાં, l'an 2002, આ સમાન એક કેસ થયો હતો. 6 અપરાધીઓને મોતની સજા મળી હતી. છેવટમાં 5 છૂટી ગયા અને એકને જિંદગીભરની જેલની સજા મળી. મારા ખોજા ટીવી, રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, હવે ઇન્ડિયાના એક બીજા સારા સમાચાર આપી આ રિવ્યુ ધ પ્રેસને હું પૂરું કરીશ. ઇન્ડિયાના છે પણ લાગે વળગે છે અહીં રેવિન્યુન ટાપુને. 26 જાન્યુઆરી એટલે 26 જાન્યુઆરીના ઇન્ડિયાને રિપબ્લિક, લોકશાહી રાજ મળ્યું તે દિવસ ઉજવવા અગાઉ કોન્સ્યુલ દ લેન્ડ
જે અહીં રેયુનિયનમાં વસી રહ્યા છે, જ્યોર્જ રાજુ, જુર્નલ દ લીલના ખબરપત્રીઓને એક ઇન્ટરવ્યૂ આપતા તેમાં જણાવ્યું હતું કે રેયુનિયન અને ભારત વચ્ચેનો વેપાર 54 મિલિયન યુરો થયો હતો, 54 મિલિયન યુરો, જ્યારે કે ફ્રાન્સ સાથે 7 મિલિયાર્ડ 900 મિલિયન એટલે લગભગ 8 મિલિયાર્ડની આસપાસ ડોલર થાય છે. આ વેપાર ફ્રાન્સ અને ભારત વચ્ચે થયો હતો. 12 મિલિયાર્ડ 12 મિલિયાર્ડ સુધી લઈ જવા ઉમેદ હતી, પરંતુ આર્થિક કટોકટીના કારણે ક્રીઝ ઇકોનોમિકના લીધે ત્યાં સુધી આંકડો પહોંચ્યો નથી. 3000 વિદ્યાર્થીઓ 3000 એટ્યુડિયન્ટ ફ્રાન્સની યુનિવર્સિટીમાં ભણે છે અને લગભગ 1700 કંપની એટલે 1700 કારખાનાઓ, વેપારીઓ પૂરા યુરોપમાં કામ કરી રહ્યા છે. ફ્રાન્સની ઘણી પેઢીઓ ઇન્ડિયામાં કારખાનાઓ ચલાવે છે. ભારતથી 14 મિલિયન ટુરિસ્ટ, 14 મિલિયન પ્રવાસીઓ હોય છે દર વર્ષે. ઘણા દેશોમાં સફર કરે છે પણ આ તરફ આવતા નથી. અગર તેઓ અહીં પગ મૂકે તો વાત ચોક્કસ છે કે તે પછી તેમની પેઢીઓ પણ તેમની પાછળ ચાલતી આ ટાપુ ઉપર સ્થાપિત થશે. જેમની પાસે કાર્ટ પેઈઓ, પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન હોય, જેનું ટેક્સ છે 327 યુરો, 327 યુરો તે કાર્ટની કિંમત છે, 327 યુરો. તે ભારતમાં એ માણસ જીવી શકે છે કે જેની પાસે એ પેઈઓનું કાર્ડ હોય, ત્યાં ખરીદ વેચાણ કરી શકે છે, જેવું કે એક ભારત નાગરિક, એક સિટોયન ઇન્ડિયાનો હક હોય છે. તેમણે કહ્યું કે એક વહાણ જેની અંદર સમુદ્રના સૈનિકો 128 મારા સાથમાં હશે, નજીકમાં રેયુનિયનના બંદર ઉપર ઠહેરશે. રેયુનિયન વાસીઓ આ વહાણની મુલાકાત કરી શકશે. પેઈઓ, પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિનનું કાર્ડ મેળવવા માટેના કાગળિયા વિશેની તમામ માહિતી કોન્સ્યુલ દ લેન્ડની કચેરીમાં મળી આવશે અને તેમાં સહેલાઈ કરી આપી છે. બસ આજ શુક્રવારનું આ છેલ્લું રિવ્યુ ધ પ્રેસ આપી અને તમારાથી હું જુદો થાઉં છું. ઇન્શાલ્લાહ જિંદગી અને તમારી દુઆ રહી તો આવતા અઠવાડિયે સોમવારથી ફરી આપણે આ કાર્ય શરૂ કરશું. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.